સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક એવી યોજનાની વાત કરવી છે જેની અંદર ખેતીને લગતા સાધનો ખરીદવા માટે સરકાર છે ₹8.5 લાખની છે સબસિડી આપે છે, એટલે કે સહાય આપે છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના એટલે કે કૃષિ યાંત્રીકરણ માટે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ યોજના આવી છે મિત્રો। આ યોજના અંતર્ગત છે અલગ અલગ ખેતીવાડીના સાધનો ખરીદી અને વિશેષ મિત્રો તમે એને ભાડે પણ આપી શકો છો મિત્રો। હાલની અંદર આ યોજના છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર છે શરૂ છે મિત્રો। એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ યોજના છે મિત્રો। અલગ અલગ ખેતીને લગતા મોટા મોટા સાધનો છે તમે આની અંદર ખરીદી કરી શકો છો। હવે એની અંદર તમને છે અલગ અલગ તમે કહેવાય ને કે આ સાધનો ખરીદો છો ત્યારબાદ તમને વિશેષ આમાં સહાય કેટલી મળવા પાત્ર થશે। સામાન્ય વિસ્તારની અંદર જો તમે આ શરૂઆતની વર્ષની અંદર છે તમને 40% સહાય મળશે, પ્રથમ 2 વર્ષ 10% અને છેલ્લા 2 વર્ષની અંદર 7.5%, બરાબર। એટલે કે 5 વર્ષની અંદર કુલ 75% સહાય તમને મળવા પાત્ર થશે મિત્રો। એટલે કે શરૂઆતના વર્ષની અંદર છે તમને 40% સહાય મળશે, પ્રથમ 2 વર્ષ છે 10% અને છેલ્લા 2 વર્ષની અંદર 7.5%। એટલે આમાં 5 વર્ષ મળીને કુલ યુનિટ દીઠ છે ₹7.5 લાખ રૂપિયાની સહાય છે તમને મળવા પાત્ર થશે, જેની અંદર ખેતીને લગતા અલગ અલગ સાધનો છે તમે કોઈ પણ સાધનો છે મોટા ખરીદી કરી શકો છો। 7.5 લાખની સહાય મળશે સામાન્ય વિસ્તારની અંદર, બરાબર। આદિજાતિ વિસ્તારની અંદર વાત કરીએ મિત્રો તો જે કહેવાય ને કે શરૂઆતના વર્ષની અંદર 50% સહાય મળશે, બરાબર। ત્યારબાદ પ્રથમ 2 વર્ષની અંદર 10% અને છેલ્લા 2 વર્ષની અંદર 7.5%। એટલે આમ કુલ મળીને 85% સહાય મળશે મિત્રો। એમાં યુનિટ દીઠ છે વધારેમાં વધારે ₹8.5 લાખ રૂપિયાની સહાય છે તમને મળવા પાત્ર થશે મિત્રો। ના ફોર્મ છે કઈ જગ્યાએ ભરવાના છે? આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર જ ફોર્મ ભરવાના છે મિત્રો। ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ 15/5/2025 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। આ વખતે છે ડ્રો સિસ્ટમ છે, તમે ફોર્મ ભર્યા બાદ છે ડ્રો થશે મિત્રો 15 તારીખ પછી તમારું જો નામ આવશે તો ત્યારબાદ છે તમારે ખરીદી કરવાની થતી હોય છે મિત્રો પૂર્વ મંજૂરી મળ્યા બાદ, બરાબર। નાની જે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી તમારે અલગ અલગ જે સાધનો છે ખરીદી કરવાના થતા હોય છે મિત્રો। અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી તમારે સાધનો ખરીદી કરવાના થશે મિત્રો। અને વધારે માહિતી માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ છે એના પર સંપર્ક કરવાનો રહેશે મિત્રો। અલગ અલગ ખેતીના સાધનો ખરીદવા માટે વિશેષ આ યોજના છે શરૂ થઈ ગઈ છે।